સાહેબ આપણે વાત નીકળી હતી સત્સંગમાં કે જ્ઞાન બધાએ લીધું, તો જ્ઞાન કોને મળે છે, પછી જે આજ્ઞા આપે છે તો આજ્ઞા કોને પાડવાની, અને ખાસ કરી ચોથી આજ્ઞા કે સંભાળ નિકાલ કરવાનું, એમાં બહુ ગૂંચવાડા સામાન્ય રીતે હોય છે, તો જરા એનો ફોડ પાડો. આ જ્ઞાન કોને મળે છે એ તો જ્ઞાન લીધા પછી લોકોને 25-30 વર્ષે ના સમજણ પડે. 25-30 વર્ષ પછી બધાને આમ પૂછો, સામાન્ય ભાવે પૂછો, એમ જ કે જ્ઞાન કોને લીધું મેં લીધું, પણ મેં એટલે કોણ કે ચંદુભાઈએ. આવો કોમન આન્સર હોય. શું હોય? આપણે કહીએ કે ચંદુભાઈએ જ્ઞાન લીધું એવું આપણે માનો સ્વીકારી લીધું, તો ચંદુભાઈ એક્સપાયર થયેલા જ્ઞાન જતું રહે ને તો પછી માથું ખંજવાડે ના સમજાય. ચંદુભાઈ જ્ઞાન લે છે સાચું માનીએ તો પછી એક્સપાયર થયેલ જ્ઞાન જતું રહેવું જોઈએ ને તો પછી માથું ખંજવાડે. એવું કેમ હશે સાહેબ? એને ખ્યાલ આવ્યો કે આ જવાબમાં હું ખોટું પડી ગયો. જવાબ તો આપી દીધો પણ જવાબમાં કેવો છું, ખોટો છું, ગૂંચવાઈ ગયો અંદર. હવે ત્યારે અમે કીધું જ્ઞાન આને ના મળે, આ જળ છે જેને બાળી શકાય એટલે જળ કહેવાય. શું કહેવાય? ચેતન કોઈ દિવસ ભળે નહીં સાહેબ. શું કીધું? ચેતન આ જળ ભળે છે. જળને જ્ઞાન હોય નહીં, અને જ્ઞાન થાય અને એક જ્ઞાન ના થાય. સમજાય છે? અને જ્ઞાન ના થાય. આ તો આ મનોરંજન કાયા છે ને એ આખું રીલ છે. રીલ ખબર પડે? રીલ એટલે રેડીમેડ, કે જે પહેલા એનું શૂટિંગ થઈ ગયું હોય અને હવે આજે જે શૂટિંગમાં હીરો ને હિરોઈન હોય એ રીલ જોઈ શકે ખરા પણ બદલી શકે નહીં. એમાં રાઈટ ઓર રોંગ? એટલે આપણે ગયા અવતારમાં ઉતારેલું રીલ આજે જોઈ શકીએ આ મનોવચન કાયના ભોગવડા સ્વરૂપે, પણ બદલી શકીએ એનું નામ રીલ. આ રીલ કશું કરી શકે એમ નથી. આ રીલ કશું કરી શકે એમ નથી. તો કે ભગવાન તો અમારે પુરુષાર્થ કેમ ન કરવાનો? ત્યારે ભગવાન કે છે પુરુષાર્થ આ નથી કરતો. પુરુષાર્થ તો આ શરીર છે ને, શરીર અને આત્મા એ બેની વચ્ચે, આ શરીર અને આત્મા એ બેની વચ્ચે પ્રતિષ્ઠિત આત્મા છે. શું છે? પ્રતિષ્ઠિત આત્મા. એ મૂળ આત્મા ના કહેવાય, પુરુષાર્થ કરનારો. કેવું આત્મા? એ શરીરે નથી અને આત્મા નથી. આ શરીર કર્મ ભોગવાનું સાધન હોવાથી, પર અને પરાધીન હોવાથી પુરુષાર્થ કરવાની સ્વતંત્રતા એની પાસે નથી. જે પર ને પરાધીન હોય એ પુરુષાર્થ કરી શકે સાહેબ? આત્મા સંપૂર્ણ છે અને સમર્થ છે, માટે એને પુરુષાર્થ કરવાની જરૂર નથી. તો પછી પુરુષાર્થ કોણ કરે? આત્માને જરૂર નથી. એ અનંત શક્તિ વાળો છે, એને બનાવવાનો અનંત જ્ઞાન વાળો છે, એને બનાવવાનો નથી, માટે એને પુરુષાર્થ કરવાનો નથી. આ પર ને પરાધીન હોવાથી પુરુષાર્થ કરી શકે એમને, તો પુરુષાર્થ કોણ કરે? એટલે પ્રતિષ્ઠિત આત્મા કરે. કોણ કરે? પ્રતિષ્ઠિત આત્માનું સાદું ફોર્મ, એટલે હું છું એવું જેને ભાન છે એ. શું કીધું? હું છું એવું જેને ભાન છે એ પ્રતિષ્ઠિત આત્મા. પછી હું શું છું એ જે પ્રકારનું ભાન છે એવો એનો પુરુષાર્થ, એવો એનો. હું દેહધારી છું તો એનો પુરુષાર્થ એવો હશે. મારે દેવલોકમાં જવું છે તો એનો પુરુષાર્થ એવો હશે. મારે મોક્ષે જવું છે તો એનો પુરુષાર્થ એવો હશે. પણ એ જ્ઞાન કોની પાસે? પુરુષાર્થ કોણ હતો? કે પ્રતિષ્ઠિત આત્માનો, આનો નહીં. એટલે આ મૂળ પુરુષો ગયા પછી હિન્દુસ્તાનમાં મિસિંગ લિંક થઈ ગઈ હતી. શું થઈ ગઈ હતી? પ્રતિષ્ઠિત આત્મા ઉડી ગયો હતો. બે જ વસ્તુ અત્યાર સુધી તમામ ધર્મો વાળાએ કીધું, શરીર અને આત્મા. શરીર અને બે જ વસ્તુ જાણતા હોવાથી
મોટા ભાગના લોકોએ આ શરીરને બદલવા માટેના પ્રયાસોની વાત ધર્મ દ્વારા કરવામાં આવી કે તમે શુભ ક્રિયા કરો, ખરાબ ક્રિયા ના કરો, શુભ આચાર પાળો, ખરાબ આચાર ના પાળો, ધર્મની ક્રિયા કરો. ટૂંકમાં પ્રકૃતિને બદલવાની, ફેરવવાની, સુધારવાના સબ્જેક્ટ સાથે બધા ધર્મોએ પોતે પોતાની વાત પૂર્ણ કરી. સમજાય છે? પણ પાયો જ ખોટો. જે પરને પરાધીન છે, જે રીલ છે, એમાં તમે સ્વતંત્ર રીતે શું કરશો? આ દુનિયામાં એક પણ માણસ એવો જન્મ્યો નથી અને જન્મવાનો નથી કે જેને એક શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ હોય. એ તો અટકે ને ત્યારે ખબર પડે કે શક્તિ મારી હતી કે બાકી હતી. તો આ મન વચન કાયા શ્વાસ વગર ચાલે છે. આ મન વચન કાયા શ્વાસ વગર ચાલે છે. તો શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ ના હોય તો જે શ્વાસ દ્વારા મન વચન કાયા ચાલે છે, શું એમાં સ્વતંત્રતા હોઈ શકે? હોઈ શકે? તો સ્વતંત્રતા ના હોય તો પછી પુરુષાર્થ કેવી રીતે હોય? સમજાય છે મારી વાત? કઈ ના સમજાય તો પૂછો. આપણે અહીંયા ક્વેશ્ચન જે આપણને તરત પૂછવાની વાત. એટલે અહીંયા પ્રવચન નથી, આસો નથી. આ કેટલી પુણ્ય હોય ત્યારે આવી આધ્યાત્મ માર્ગના પ્રશ્નોત્તરીની વાતો થાય કે જે કૃષ્ણ ભગવાનમાં હતી, મહાવીરના ભગવાનમાં હતી, મુક્ત પુરુષોમાં પ્રવચન ના હોય કોઈ દિવસ, ક્વેશ્ચન આન્સર હોય. તમારે જે પ્રશ્ન પૂછવાયો પૂછે, એના સિદ્ધાંતિક જવાબ હોય, શ્રદ્ધાના નહીં, ચોપડીના નહીં. સમજાય છે? એટલે પૂછવાનું હોય. સમજાય છે ને? પ્રવચન ના હોય. પ્રવચન તો શું, આવા મૂળ પુરુષો જાય પછી તો પ્રવચન જ હોય ને કે શાસ્ત્ર આવું કે છે. શું કે જવાબ નો એન્ડ ક્યાં આવે? એન્ડ ક્યાં આવે બોલો ને? કોઈ આપણે કોઈ આચાર્ય હોય, ગીતાના આચાર્ય, વેદાંતના આચાર્ય હોય કે જૈનના આચાર્ય હોય, એ જવાબનો એન્ડ ક્યાં આવે? કે ભાઈ શાસ્ત્રમાં લખ્યું છે, તો એનો એન્ડ આવે. શું આવે? પછી આગળ વાત ના. જ્યારે અનુભવી જ્ઞાની પુરુષ પાસે શાસ્ત્રની વાત ના હોય, અનુભવની હોય, એટલે એ તમને એન્ડ વાળો જવાબ આપે. તમે પોતાને રિયલાઇઝ થાય કે આ છેલ્લો જવાબ છે, આનાથી આગળ જવાબ ના હોય. કારણ કે તમને ખ્યાલ આવે કે આ નિર્વિકલ્પ આન્સર છે. આ આન્સર થી મારા બધા વિકલ્પો સમી ગયા. શું થયા? વિકલ્પો અત્યાર સુધી હતા, આ જગત કેવી રીતે બન્યું, કોણ ચલાવે છે, પણ જવાબ સાંભળ્યા પછી મને ખ્યાલ આવ્યો કે હવે મને વિકલ્પ રહ્યો નથી. પણ ક્યારે કે અમારા જવાબ પછી પણ તમને વિકલ્પ હોય તો તમે પૂછી જુઓ પેલા, અને છતાંય તમારા બધા વિકલ્પો સમી જતા હોય પછી સ્વીકારવાનું. મિકેનિકલ નહીં. તમને એમ લાગતું હોય કે નહીં આ આન્સર આટલો છે, મને આ પ્રશ્ન છે, છતાંય એક જવાબ તમારા થોડું સમાધાન થાય તો જાણો કે ના હવે આખરી વિકલ્પ છે, હવે કોઈ એમાં વિકલ્પ રહેતો નિર્વિકલ્પ. આધ્યાત્મ માર્ગ એટલે નિર્વિકલ્પનો માર્ગ છે. શું છે? પણ ક્યારે એ નિર્વિકલ્પ જ્ઞાન મળે તો નિર્વિકલ્પ દશા આવે. જ્યાં સુધી વિકલ્પોનું જ્ઞાન મળશે ત્યાં સુધી દશા પણ કઈ હશે? વિકલ્પોની છે. થવું છે નિર્વિકલ્પ અને જ્ઞાન વિકલ્પોનું છે. શું કરીએ? જોઈએ છે સમાધિ. શું જોઈએ છે? અને મેળવીએ છીએ ઉપાધિ. ના સમજાય? ના, જોઈએ છે સમાધિ અને મેળવે છે ઉપાધિ. મળતી નથી, મેળવે છે. મેળવવા માટે કઈ ઉપાધિ ખબર છે? મેળવવા માટેના પ્રયત્નો હોય, એ પ્રયત્ન જ ઉપાધિ મેળવવાના. જોઈએ છે સમાધિ પણ પ્રયત્નો ઉપાધિ મેળવવાના છે. શું કીધું? ભણીને ડિગ્રી મળે ને તે ઉપાધિ, પરણીને હસબન્ડ થાય તે ઉપાધિ. જેટલી ડિગ્રી મળે બધી ઉપાધિ જ છે. જોઈએ છે સમાધિ ને મેળવીએ છે ઉપાધિ. આ બેનો કેમનો મેળ પડે થાય? આ બેનો કેમનો મેળ પડે? ઉત્તર દક્ષિણ ઉત્તર દક્ષિણ છે.
તારે જ્ઞાની પુરુષે કીધું ભાઈ આ ઉપાધિ જે છે એને તારી મેળવવાની વસ્તુમાંથી કાઢી નાખ અને હિસાબ રૂપે સ્વીકાર કર. કયા રૂપે? આ હિસાબ છે જે મળ્યું મને, પણ શું છે મારો કર્મનો હિસાબ છે, એમાં મારું કોઈ એચિવમેન્ટ નથી. એટલે આપણે ફસાયા કેમ? આપણે કે આ જગતની અંદર ઉપાધિને દૂર કરવા માટે જે ઉપાય કરે ને એમાંથી નવી ઉપાધિ ઉભી થઈ. શું થયું? નવી ઉપાધિ. ફેરથી પાછી એ ઉપાય કેવા પાછા કર્યા? અજ્ઞાનતામાં. કેવા કર્યા? રિઝલ્ટ પછી કેવું મળે? ઉપાધિ દરેક વ્યક્તિને ઉપાધિ આવે એટલે ઉપાય તો કરે જ નહીં, પ્રયત્ન તો કરે જ નહીં. તો પ્રયત્ન અંધારામાં કર્યા અજ્ઞાનતાથી, એટલે પાછી ઉપાધિ તો નહીં જ રહી પાછી. સમજાય છે? નાનો હતો, અભણ હતો, રમતા નતું આવડતું, ધીમે ધીમે મા બાપે થોડું થોડું ચાલતા દોડતા નાના રમકડા રમતા શીખ્યો. એને લાગ્યું કે આજે મને આનંદ આવ્યો. શીખ્યો ને જયારે શરૂઆતમાં ત્યારે, પછી એમ લાગ્યું કે નહીં, થોડો મોટો થાય ને લાગે બહુ રમ્યા કરીશું, હવે તો કે છે કે આપણે ભણવું જોઈએ. બધું શું કીધું? સ્કૂલમાં મજા આવે. પાછું ભણવાનું ધીમે ધીમે શરૂ કરે એના એચિવમેન્ટ માટે. પેલા રમવાનું એચિવમેન્ટ, પછી ભણવાનું એચિવમેન્ટ. પછી એમ લાગ્યું કે ના હવે આપણે ગ્રેજ્યુએટ થઈ ગયા, પોસ્ટ ગ્રેજ્યુએટ થઈ ગયા, બહુ થઈ ગયું. હવે તો કે છે કે આગળ વધો આપણે, આ આપણું એચિવમેન્ટ નથી. પેલામાંથી આ એચિવમેન્ટ લાગતું હતું, હવે શું લાગે છે? પૈસા કમાવાનું એચિવમેન્ટ. એ મળશે ત્યારે આપણને લાગશે કેટલા આવશે. પછી આપણે 2, 5, 10 વર્ષ થાય એટલે આપણે પૈસા કમાઈ રહ્યા, પછી આપણને લાગે કે નાઉ યુ આર હેપી. તો કે ના, પૈસા તો કમાયા, મને પૂરતા મળે છે અત્યારે જીવન જીવવા માટે, પણ એ હજુ મારું એચિવમેન્ટ લાગતું નથી મને. હવે એમ લાગે છે કે લગ્ન કરવું એ મારું એચિવમેન્ટ છે. પાછું લગ્ન કરે પછી આપણે જેવા પૂછીએ કે હવે તારું એચિવમેન્ટ પતી ગયું ને? હવે કે ના સાહેબ, હવે તો પાછા છોકરા જોઈએ. ત્યારે આપણને લાગે કે આપણો સંસાર છે. પછી છોકરા આવે પછી કે હવે તો સુખી છો ને? તો કે ના, હવે તો પાછા એને મોટા કરવાના. એમ તમારે હતું 2 પગનો, કેટલાનો? 2 પગ. તો પાણી માટે કેટલા થાય? પછી પહેલો છોકરો થાય ત્યારે અને બીજો થાય ત્યારે આ કરોડિયાની જાળ. મેળવવા ગયો સમાધિ અને શું થયું? એને મેળવી, એને પ્રાપ્ત, એને ઉપાધિ જોઈતી નથી, પણ કરોડિયાની જાળમાં શું થઈ ગયો? સમાધિ બનાવવામાં, ઉપાધિમાં. એ પોતે ઈચ્છાથી નથી ગયો, સમજાય છે? પણ એને લાગે કે આમ કરવાથી મને મળશે, આમ કરવાથી મળશે. ત્યાં ફસાઈ ગયો કરોડિયાની જાળમાં. પછી કે ભગવાન અથવા ગુરુ હવે મને છોડાવો. ત્યારે ભગવાન કે છે જય સચિદાનંદ, આવ. એટલે આ કરોડિયાની જાળમાં પોતે ફસાયો. તો ભગવાન કે છે કે છૂટવાનો રસ્તો અઘરો નથી, પણ શું કે છે? તું પેલા બંધાયો એને જાણ. શું કે છે? બંધાયો એને જાણ. એ બંધાયો એને બંધન રૂપે જાણ. પણ શું કે છે? તું જે રીતે બંધાયો ને એને તું બંધન રૂપે જાણ. કે અત્યારે તું કેમ બંધાયો? સુખ મેળવવા માટે. હવે જાણ કે ભગવાન આ રીતે હું બંધાયો અને સાબિત થયું કે આમાં સુખનો અંશ છે. સુખનો રસ્તો આનાથી, બંધનથી છૂટવાનો રસ્તો આનાથી, ઉપાધિઓથી મુક્ત થવાનો રસ્તો આનાથી જુદો હોવો જોઈએ. એટલું પહેલા તું સાબિત કર, with your own experience, with your own vision. તું સાબિત કર પહેલા, જ્ઞાને કરીને, સમજણે કરીને કે ભગવાન મેં જે ઉપાય કર્યો છે છોડવા માટેનું, બંધનથી મુક્ત થવા માટેનું, ઉપાધિથી મુક્ત થવા માટેનું, સંસારથી મુક્ત થવા માટેનું, એ જેટલા ઉપાય કર્યા એ બધા ઉપાય મને સમજી ગયા કે આ બધા ઉપાય મારા અવળા સાબિત થયા છે, માટે મારી દ્રષ્ટિ ખોટી છે. દ્રષ્ટિ શું છે? ખોટી છે. જ્ઞાની પુરુષ એને કહેવાય કે જે કોઈનો ધર્મ ના બદલે. જ્ઞાની પુરુષ એને કહેવાય કે જે કોઈના ગુરુ ના બદલે. જ્ઞાની પુરુષ એને કહેવાય કે જે કોઈની ક્રિયા ના બદલે. જ્ઞાની પુરુષ એને કહેવાય કે જે માત્ર દ્રષ્ટિ બદલે.
શું બદલે? અને દ્રષ્ટિ એવી જે સંસારમાંથી મહાવીર જે સમયે મોક્ષે ગયા એ જ સંસારમાં એ જ સમયે નરકે પણ જનારા હતા. સંસાર તેનો તેજ, ખાલી જુદી શું હતી? દ્રષ્ટિ. જુદી શું હતી? દ્રષ્ટિ. સંસાર તો એ જ હતો ને. સંસાર તો બે પ્રકારના હતા નહીં ને, કે મહાવીર માટે જુદો, પેલા માટે જુદો. એ જ સંસાર, પણ પેલાની દ્રષ્ટિથી પેલો સંસારમાં પછી નરકે ગયો અને મહાવીર મોક્ષે ગયા. તો ડિફરન્સ શું રહ્યો? ખાલી દ્રષ્ટિ. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, જેવી સૃષ્ટિ એવી દ્રષ્ટિ નહીં. એટલે સૃષ્ટિ એવી દ્રષ્ટિ એના આધારે સંસાર છે, એટલે દ્રષ્ટિ એવી સૃષ્ટિ એના આધારે મુક્તિનો માર્ગ છે. બદલવાની દ્રષ્ટિ છે, સૃષ્ટિ નહીં. માણસ મહેનત કરે છે સૃષ્ટિ બદલવા માટે. શેના માટે કરે છે? સૃષ્ટિ બદલાય નહીં સાહેબ. રામ, કૃષ્ણ, મહાવીર પોતાના જીવનની અંદર કીધું, રામ રાવણને બદલી ના શક્યા, કૃષ્ણ દુર્યોધનને બદલી ના શક્યો, અને મહાવીર ગોસાલકને બદલી ના શક્યા. છતાં માણસ શું કે આ જમાનામાં કે હું મારી વાઈફને તો બદલવાનો છે, ભલે એ લોકો ના બદલાય. એટલે આવા ગાળા પ્રયત્નો, ગાળા એક્ઝામ્પલ આપું છું, એમ એકબીજાને બદલવા. કોઈ ના બદલાય અને બદલવાની જરૂર શી છે? આપણે જાતે બદલાઈ જવાનું ભાઈ. ના સમજાયું? આપણે આ નથી, આ 7 ભવના કે 17 ભવના કે 100 ભવના હિસાબ નથી. આ એક ભવનો હિસાબ છે. એમાં આપણે આપણી દ્રષ્ટિ બદલી નાખવું એટલે હિસાબનો નિકાલ આવે. હિસાબને આધારે વ્યક્તિ છે, વ્યક્તિને આધારે હિસાબ નથી. મારે હિસાબ બદલવાનો છે. હા, આઈલોનો સંભાવે નિકાલ કરવાનો તો વધારે વધારે થાય. ના, એટલે આપણે પેલી વાત હતી ને જે કે જ્ઞાન પ્રતિષ્ઠિત આત્માને મળે છે. જ્ઞાન શરીરને નથી મળતું, જ્ઞાન પરમાત્માને નથી મળતું, જ્ઞાન પ્રતિષ્ઠિત આત્માને મળે છે. પ્રતિષ્ઠિત આત્મા પાસે જ જ્ઞાન હતું, જેના આધારે નવો સંસાર ઉભો થતો હતો. એ જ પ્રતિષ્ઠિત જ્ઞાન મળે છે, જેથી સંસાર આથમવાનો પુરુષાર્થ કરે છે. પણ જ્ઞાન શરીરને ના મળે અને આત્માને ના મળે. શરીર તો જળ છે, જળને જ્ઞાન ના હોય, અને આત્મા સંપૂર્ણ ચેતન વાળો છે, એને જ્ઞાનની જરૂર નથી. પ્રતિષ્ઠિત આત્મા છે, જે પુરુષાર્થ કરવા વાળો છે, તે જ પુરુષાર્થ કરવા વાળા દ્રષ્ટિ પેલા અજ્ઞાનની હતી, હવે જ્ઞાનની મળી. પેલા સંસાર વધારવાની હતી, હવે સંસાર સમાપ્ત કરવાની દ્રષ્ટિ મળી. પેલા સાધનોમાંથી સુખ ખોળવાની હતી, ઇન્દ્રિય સુખ ખોળવાની હતી, હવે શાશ્વત સુખ ખોળવાની છે. પણ દ્રષ્ટિ કોની બદલાઈ? પ્રતિષ્ઠિત આત્માની. આવું સાહેબ 25 વર્ષ જ્ઞાન લીધા પછી ખબર ના પડે. અમે કેટલાક ફોન પડ્યા હતા, કેટલાકને ખબર પડી 40 વર્ષે કે આ જ્ઞાન કોને મળ્યું, ખબર જ ના હોય. મૂકી નીકળ કોને કહેવાય? કે માણસ આંધળો હોય. કેવો હોય? અલ્લાહ કી કુણી જેવું. ખબર છે? દાદા ભગવાન બોલ્યા છે, સાંભળ્યું છે? ના સાંભળ્યું? દાદા કે સાંભળ્યું તમે? દાદા કે અલ્લાહ કી કુણી જેવું આ જગત છે. તે કે છે કે આ પેલા બકરી ઈદ નો દિવસ હોય ને, ત્યારે બધા જ મુસલમાનો મોટે ભાગે નમાઝ પડવા જાય. આપણે જેમ મોટો દિવસ બધા મંદિરમાં જઈએ હોય ને, એક વ્યવહાર એ લોકો ધાર્મિક વ્યવહાર. પછી ગામ નાનું હતું, મસ્જિદ નાની, અને ગામમાં સંખ્યા 400 મુસલમાનની. હવે મસ્જિદ નાની, એ 25 માણસો સમાય, કારણ કે નમાજ પ્રમાણ જગ્યા જોઈએ ને આપણી પાસે, બેસવામાં ઓછું છે, પણ નમાજ પ્રમાણ તો લાગી જોઈએ. એટલે 25 માણસોનું ગ્રુપ અંદર જઈ શકે. તે બધા લાઈન લગાવી હતી. શું લગાવી હતી? નમાજ પડવા માટે. પછી કલાક, 2 કલાક, 3 કલાક થાય તે શરીરમાં સુસ્તી આવે ને તેને. તો એક માણસ છે ને, હટ્ટો કટ્ટો આગળ ઉભો હતો લાઈનમાં, ક્યુમાં. તે એને આમ બગાસું આવે. શું આવ્યું? હા કરવા ગરમ. તો પેલા કોણી વાગી ગઈ. શું વાગી ગઈ? હવે તો પેલો તો
પહેલવાન જેવો પેલો કે ભાઈ ऐसा क्यों करते हो, गुस्से तो ना થયો એને જોઈને, ऐसा क्यों करते हो, अरे कि अल्लाह की कोई आगे जाने दो, काटना है मारे मेरे ऊपर, अल्लाह की कोई आगे जाने दो, तो छेक से ચાલ્યું પણ કોઈ પૂછે નહીં કે અલ્લાહ આવ્યો ક્યારે ને કુણી મારી ક્યારે, એ કોઈએ ના પૂછ્યું. એમાં જગત અલ્લાહ की કુણી જેવું છે. કેવું છે સમજાય છે? કોઈ એવું ના પૂછે. હે દાદા મીઠીનો દાખલો આપતા હતા. હા, મીઠીના ડંખ જેવું. બીચીના ડંખ જેવું. દાદાના કેટલાક દાખલાઓ કેટલા બધા ઇન્સ્ટન્ટ અને ઇફેક્ટિવ છે. આ જગત નિમિત્તને જ દોષિત જુએ છે. શું કીધું? નિમિત્તને જ બચકા ભરે છે, નિમિત્તને જ દોષિત જુએ છે, નિમિત્ત સાથે જ ઝઘડે છે. એના માટે દાદા ભગવાને પોતાના જીવનનો જે લાઈવ દાખલો આપ્યો છે, કૂતરાનો દાખલો, એમ એમને આખું જે જ્ઞાન પ્રગટ થયું છે એ એમ રાતોરાત નથી થયું, રેન્ડમ નથી. હા, એની પાસે વિઝન હતું અને એ સંજોગ એમને એ જે જ્ઞાન અંદર સત્તામાં હતું ને તે ઓપન કરવામાં મળ્યું. જ્ઞાન ત્યાંથી નથી મળ્યું, એ ઓપનર થયું. શું થયું? એ સંજોગ એમને જ્ઞાન તો અંદર જ હતું. એટલું ધ્યાન રાખજો કે આ દુનિયામાં બહારથી જ્ઞાન મળે જ નહીં, અંદર હોય તો ઓપનર મળી શકે આપણને. શું મળે? આ દુનિયામાં એક વ્યક્તિ બીજી વ્યક્તિને ડોક્ટર ના બનાવી શકે, એક વ્યક્તિ બીજી વ્યક્તિને એન્જિનિયર ના બનાવી શકે, એક વ્યક્તિ બીજી વ્યક્તિને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ના બનાવી શકે, સિવાય કે એની અંદર બીજ હોય તો ઓપનર થઈ શકે. શું કહો છો સાહેબ? પેલા સાહેબ શું કે છે? કોઈનામાં ડોક્ટર નું બીજ ના હોય તો ડોક્ટર થઈ શકે ખરો? ગમે એટલો એક્સપર્ટ પ્રોફેસર હોય, ગોલ્ડ મેડલિસ્ટ હોય, પણ પેલામાં બીજ ના આવે તો ફળ કેમ ન આવે? બોલતા નથી સાહેબ. એટલે એક વ્યક્તિ બીજી વ્યક્તિને બનાવતી નથી, એ તો ખાલી ઓપનર થાય છે. જે બીજ છે એને ખુલ્લું કરવામાં નિમિત્ત. એ ક્રિએટર નથી. શું નથી? પ્રોફેસર ક્રિએટર નથી. તમને ડોક્ટર બનાવવા માટે ક્રિએટર નથી, એ ઓપનર છે. શું છે? એટલે ખાસ ધ્યાન રાખજો આ વસ્તુ. જ્ઞાન બહાર નથી. શું કીધું? જ્ઞાન અંદર છે. ક્યાં છે? નિમિત્તો ઓપનર બને છે. અંદર રહેલું જ્ઞાનને ખુલ્લું કરવાનું. દે આર નોટ ક્રિએટર. રામકૃષ્ણ મહાવીર બીજાને જ્ઞાન આપી શકે નહીં, પણ તમારી અંદર રહેલું જ્ઞાન છે ખુલ્લું કરવાનું નહીં બને. બે વાક્ય આ બોલે કે અંદરનું જ્ઞાન છે શું થાય? જેમ વાલીઓ પણ વાલ્મીકી થઈ શકે, પણ એ વાલ્મીકીના બીજ અંદર હતા ત્યારે એ વાલીઓ વાલ્મીકી થયો, પણ અંદર જ ના હોય, કુવામાં ના હોય તો અવળમ ક્યાંથી આવે? એ જ મહાવીરથી બધાને એ પરિણામ ના પ્રણામ ના જ આવ્યું ને. ઓછું ગોસાલા આપણને સુધારી ના શકે, એ તો મેં કીધું તમને. એનું કારણ શું? જ્ઞાન તો ગોસાલતમાં છે ના. હોત તો ઓપનર થઈ શક્યા હોત ને. આત્માનું જ્ઞાન નહીં, તમે સમજાયું? એની અંદર જે જ્ઞાન જે છે, અત્યારે આપણે કયા જ્ઞાનની વાત કરીએ છીએ? કે જે જ્ઞાન દ્વારા અજ્ઞાન નાશ થાય એ જ્ઞાન. આત્મા તો બધાનો સરખો છે, પણ જેનો જેવો વિકાસ થયો છે, દ્રષ્ટિને કારણે, સમજણને કારણે, આગલા અવતારમાં અનુભવને કારણે જે વિકાસ થયો છે, એ વિકાસને આધારે જે અંદર જ્ઞાન ભરવાયેલું છે, જેને આપણે શું કહીએ છીએ? ડેવલપમેન્ટ. શું કહીએ છીએ? એ લઈને આવે છે. ડેવલપમેન્ટ કોઈ દિવસ નાશ ના થાય. શું કીધું? નરકે જાય તો પણ ડેવલપમેન્ટ નાશ ના થાય. સત્તા મારે શું રહે? અને મનુષ્યમાં આવે એટલે પાછું કામ લાગે. સમજાય છે? એ ડેવલપમેન્ટ એવું ઇન્ટેક્ટ રહે, એમાં કશું માઇનસ ના થાય. સમજાય છે? એ ડેવલપમેન્ટ જે છે એનું ઓપનર મળે ને ત્યારે જ્ઞાન ખુલ્લું થઈ જાય. એ ક્રિએટર નથી, પણ ઓપનર ભેગો થવો જોઈએ. એ ના થાય એમાં પાછું નિમિત્ત જોઈએ. શું જોઈએ? એ નિમિત્ત માટે પાછું પુણ્ય જોઈએ. એટલે એવું ના હોવું જોઈએ કે ઓપનર હંમેશા કોઈ મહાન પુરુષ હોય તો જ ઓપનર બને, એવું પણ ના માનવું. ગાળો પણ આપણો ઓપનર હોઈ શકે. આ તમને હકીકત કહું છું. આ સૌનો ગાળો માણસ હોય ને તો આપણા માટે ઓપનર થઈ શકે. આ હકીકત અજ્ઞાનને પણ લાગુ બંને નહીં તો કોઈ પણ. હું શું કઉ છું કે અંદર મસાલોને કાઢવા માટે કોઈ પણ નિમિત્ત વગર ના શકે. એક વ્યક્તિ શાંત સ્થિર સીધો લાગતો હોય ને કોઈક એવો સંજોગ બન્યો પછી કે હવે મને છોડીશ નહીં કહેશું, તો આ ક્યાંથી થઈ ગયું? રાતોરાત થઈ ગયું?
ના, અંદર બીજ હતું, એનો ઉપરનો સંજોગ આવ્યો એટલે મરણિયો થઈ ગયો. શું થઈ ગયો? હતો નહીં સ્વભાવ. અત્યાર સુધી જે સ્વભાવ જોયો તો આપણે એકદમ શાંત સ્થિર, ત્યારે ઊંચા અવાજે વાત ન કરનાર હોય, પણ એક ઇન્સિડન્ટ બને ને આમ મરણિયો થઈ જાય. તમે પોતે જુઓ કે આટલો ચેન્જ ક્યાંથી આવી ગયો? નહીં, અંદર તો હતો બીજ રૂપે, પેલા નિમિત્તથી શું થયો? ખુલ્લો થયો, ઓપનર. આપણા તુલસીદાસજી નામ સાંભળ્યું છે ને? એમના જીવનમાં ચેન્જીસ કોણાથી આવ્યું? એમની પત્ની થી વૈરાગ્ય આવી ગયો. લોકોને મોહ થાય, એમને વૈરાગ્ય આવ્યો. ઓપનર. શું કીધું? તમે જુઓ દાખલા, તમે જુઓ આખી રાતોરાત થતું નથી. કોઈ પણ ઓપનર થઈ શકે. એમની વાઈફ માટે એમને અતિ રાગ હતો, આસક્ત હતા પોતે એમની આખી લાઈફ, બિગિનિંગ લાઈફમાં. એમની વાઈફને નતું ગમતું, પણ શું કરે? ને એક દિવસ સંજોગ એવો બન્યો કે પોતાના ઘેર ગયા, માતા પિતાના ઘેર, અને આવી રાતોરાત ત્યાં પહોંચી ગયા. અને જયારે એમના પતિદેવને જોયા ત્યારે કે મને સપનામાં ખ્યાલ હતો કે તમે આ ઘર રહેવાના નથી, પણ કે તમે મારા સામે પાછળ છો, તમે જેટલો મારા માટે ભોગ આપો છો, બરાબર છે, એટલો ભોગ જો તો ભગવાન માટે આપ્યો હોત ને તો ભગવાન મળી જાય. બસ આ ટર્નિંગ પોઈન્ટ ઓફ લાઈફ થઈ ગયો. અને ત્યાંથી ને ત્યાંથી ક્યાં જતા રહ્યા? તુલસીદાસ ચંદન ઘીસે તિલક કરે રઘુરાઈ. ક્યાં ગયા? કયા ઘાટમાં ગયા? ઘાટનું નામ શું? એ પંક્તિમાં આવે છે. ત્યાં ઘાટ ઉપર જતા વિચાર્યું નથી ખાવા મળશે નહીં, પીવા મળશે નહીં, કપડા લત્તા કોઈ વિચાર ના આવે. વૈરાગ્ય ભાવ અંદર હતો ને શું થઈ ગયો? વિચાર કરો, જે માણસને ખાધા પીધા કે પત્ની વગર નતું ચાલતું, એ માણસનો ટર્નિંગ પોઈન્ટ આવી ગયો. તો આ ચમત્કાર છે. અંદર હતા બીજો. એનું શું થયું? નિમિત્ત પડ્યું એટલે વૈરાગ્ય ભાવ, ઉત્કૃષ્ટ પ્રકારનો ભાવ. કેવો? ઓર્ડિનરી નહીં, જાગૃત થઈ ગયું. આખી રામાયણ લખાય, તુલસી રામાયણ. ખ્યાલ આવે? કેવો ટર્નિંગ પોઈન્ટ આવેલા જીવનમાં. એટલે ચમત્કાર નથી, સમજાય છે? એટલે હવે આપણે પેલી વાત કરીએ. આપણે શું ફાઇલોનો સંભાળ નિકાલ. ફાઇલોનો સંભાળ. જ્ઞાની દાદા ભગવાને જયારે જ્ઞાન આપે છે ત્યાર પછી 5 આજ્ઞા આપે છે. એ 5 આજ્ઞા બિલકુલ શોર્ટમાં, હું તો 5 વાક્યમાં કહ્યું છું. 5 આજ્ઞા. એટલે વાક્યમાં વાક્ય કહું છું, 5 મિનિટ નથી કહેતો, 5 સેન્ટેન્સ કહું છું. શું કહું છું? 5 સેન્ટેન્સ. એમાં પહેલી 2 આજ્ઞા: પ્રકૃતિને પરમાત્મા, પ્રકૃતિમાં પરમાત્મા જોવા એમ નામ પુરુષાર્થ. શું કીધું? પ્રકૃતિમાં પરમાત્મા જોવાય એનું નામ પુરુષાર્થ. કોઈ અવતારમાં, કોઈ કાળમાં. શું કીધું? કોઈ અવતારમાં ને કોઈ કાળમાં પ્રકૃતિમાં પરમાત્મા જોયા નથી, પણ મૂર્તિમાં અને ફોટામાં જોયા. જ્યાં છે ત્યાં જોયા નહીં, અને જ્યાં નથી પણ આપણે છાપેલા છે ત્યાં આપણે જોયા, પણ ખરેખર છે ત્યાં જોયા નથી. જ્યાં જીવ છે ત્યાં શિવ છે. શું કીધું? જ્યાં પ્રકૃતિ છે ત્યાં પરમાત્મા છે. શું કીધું? જ્યાં પ્રકૃતિ છે ત્યાં પરમાત્મા છે, જ્યાં જીવ છે ત્યાં શિવ છે. બંનેનું અનુસંધાન છે, એક વિનાશી અને બીજું અવિનાશી. એ જુદા ના હોઈ શકે. શું ના હોઈ શકે? તો પહેલી 2 આજ્ઞા: પ્રકૃતિમાં પરમાત્મા જુઓ એમ નામ પુરુષાર્થ. અને જો તમે પ્રકૃતિમાં પરમાત્મા જુઓ તો સંભાવી નિકાલ કરવો ના પડે, થઈ જાય.